हेलो राम राम ने सीताराम डायरा ने माताजी बधाने हाजर नरवा रखे। सवारना 8 सवार जेवुं थाय छे ने आपणे वाड़ीए जावुं हतुं। वाड़ीए जो के कह्युं ना वही गया आज बळदनुं हाथे आवे एम हतुं प्रवीणभाईनुं, पण वरसाद सवारमां 4 वाग्यानो 4:30 वाग्यानो आम तो जो के चालू है, पण धीरो धीरो एटले के खेतरमां गारो थई जाय ने एवो वरसाद हतो एम टूंकमां। अत्यारे ज रही गयो है अने हवे धीमो पड़ी गयो ने फूल थई गयुं। हवे तो हवे वाड़ीए जावुं छे पण हाथी तो नहीं हाले। वाड़ीए जवान थाय पण टूंकमां शाकभाजी ने एवुं उतारवा जावुं छे। तो आपणे मीराना दर्शन कर लीए। हालो मीराने हूँ दर्शन करूँ तो तमे विडियोने लाइक आपीने तमाम ग्रुप में शेर कर दीजो और चेनल पर नवा हो तो चेनल ने सब्सक्राइब कर दीजो। जय गौ माता, जय गौ माता। अने नंदी ने जाए बांध्यो जो नंदी ने वरसाद आवे ने एटले अहीं लई लीधो है। काल सांजे जो के लई लीधो। हालो जो अहीं बधाय बेही गया का भाई। राम राम ने सीताराम बधाईने। जावुं छे वाड़ीए के वाड़ी आटो मारो जाऊँ, आम काम तो कई थाय एम नथी। हाँ गारो थई गयो એટલે કામ તો કઈ થાય એવું છે નહીં, એટલે શાકભાજીને એવું ઉતારી આવીને આટો મારી આવી। અને દીદી જાય રમે। દીદી હાલો કયો સીતારામ। અરે વાહ, હમણાં તો રજા પડી ગઈ કા? રજા પડી ગઈ છે જો કાનુ હોતી રમે છો। કાનુ આ કાનુને તો પણ જો હું કોને વાંધો પડી જાય કે ખબર ન પડે। હાલો કયો રામ રામ કયો પેલા બધું। હાલો કાનુ રામ રામ કયો। राम राम सीताराम जय सीताराम टाटा। જો બાય બેઠા કા બા। सीताराम ने जय केला बधाई। વરસાદ આજ તો આવી ગયો કા? હા વરસાદ આવ્યો તો છે પણ જોઈ એવો તો નથી જ આવ્યો હજુ। એટલે વાળીએ જાય તે ખબર પડે। હલો ખાવ નહોતો એથી ચાલુ થયો એટલે હવે આશા બંધાય છે મોટી। હાલો જો અહીંયા છે ને હવે કપડાં ધોવાનું કામ ને કચરા પોતાનું કામ થઈ ગયું કમ્પ્લીટ અને આજ તો નવરા થઈ ગયા જો બધાય। सीताराम ने जय श्री कृष्ण बधाईने। सीताराम ने जय श्री कृष्ण बधाईने। વાળીએ કોને કોને જવું છે? જાય હાલો બધાને જવું છે કે બધાઈ જાય। શેરીને જવું? શેરીને જવું છે જેમ કરવું હોય તો શેરીને જવું શેરી જાય। હાલો હાલ કહે કા વી આવી પાછા। મિત્રો આપણે વાડીએ તો બસ પૂગી ગયા ને વાડીએ હે ને સીધું જ આજ તો મરસામાં મુહૂર્ત કર્યું છે। મરસામાં આમ તો કે આપણે છે દેશી મરસી એટલે આપણે કહેતા હતા આગલા વિડીયોમાં કીધું હતું કે આ મરચામાં હજી આ મરસીમાં તો મરસા નહીં આવે પણ કાયદેસર આવવા માંડ્યા છે ને એટલા ઉતર્યા છે એક સંભારે એકના કા। हाँ एक संपादन थी गयो। એટલે આ દેશી જ મરસા છે તો આ રીતના નકર થાય નહીં। દેશી મરસું મોડું થાય પણ મરસી સારી છે ને હાસવાણી થોડીક સારી છે એટલા માટે થવા માંડ્યા। થવા હજી બધામાં નથી થતા, 2 થી 3 છોડવામાં ઉતર્યા પણ એક સંભારે એકના ઉતર્યા। એટલે મરસી છે તો ઘણી પણ સારી છે મરસી, વાંધો નથી। ઓણ બહુ સારી છે ને પોર બીમાં બટકાઈ ગયા હતા ક્યાં? पोर बी में बटकाई गया तो। हाँ એટલે જડે છે પારવા પારવા અને નાના નાના તો ઘણાય છે, ઝીણા ઝીણા આકડા ને મરસું લાહો લાહ છે। મરસા ઉતરી ગયા એક સંભાર એકના। હવે અહીંથી ભીંડો બતાય સિંહ ભીંડો ભીંડો લાગઠ ઉતરતું આવે છે। ભીંડો મરચા અને સીભડા જો સીભડા પણ મસ્ત ઉતર્યા જો। હવે પછી છેલ્લે બધું બતાવીશું કેટલું કેટલું હું આ થોડું થોડું અત્યારે બતાવી કે હું ઉતારે હી। પહેલાં મરચાં ઉતાર્યા, ભીંડો ઉતાર્યો અને ભીંડો આપણે અહીંયા આમાંય મીંડો થવા। ઓલો તો થાય જ છે કેદુનો પણ આ ભીંડો મીંડો થવા પણ ગુવાર નથી થતો। ગુવારમાં કોંદાણ શું છે નથી થતો। સીભડા તો કુણા કુણા નૈડા કેવા પીડ્યા। ગારો થઈ ગયો આમ તો પાયલમાં પાણ થઈ ગયું ને એવો વરસાદ છે। નથી પાયલ એમાં માપે માપે છે। એ પાયલ જમીન રહેતી ને આપણે કપાસ પાયેલો છે, આ કપાસ પાયેલો છે, પછી 5-7 દી કેળે પાયેલો હતો ને એમાંય પણ સારામાં સારું થઈ ગયું એમ એવો વરસાદ છે।
આ કપાસ તો આપણે કાલે જ પાયો, ઓલો પાયો તો એને 7-8 દી થઈ ગયા, એમાંય પણ ગારો થઈ ગયો, એટલે એ પાયલમાં પણ હાઈ ક્લાસ થઈ ગયો. હવે પાવાનું બધું કામ થઈ ગયું બંધ. અને આજ બીજું કોઈ વસ્તુ કાંઈ કામ થાય એમ નથી, હાથીની નથી થાય એમ, દવાનું નથી થાય એમ. કે ખાતર નાખવું ને તો એ ગારો મહુંદી નાખીને તો હાલે, પણ ખાતર તો આપણે નખાઈ ગયું, એટલે દવાઈ છટાઈ ગઈ છે. એટલે હવે બીજું કાંઈ કોઈ વસ્તુ કામ છે નહીં. એટલે કીધું આ સ્પેશિયલ છે ને શાકભાજી ઉતારવા બધા આવ્યા વાળીએ. કપાસની પસાટ રહીને એમાં અડધે સુધી ટમેટા છે, ટમેટીના છોડ છે, એટલે એ તમને હાવ નજીકથી બતાવું. સીભડા અને ભીંડો અને મરચાં ને ઉતારીને આમાં વીવા છે. ટમેટા તો ઉતરા કેટલાક ઉતરા. અને આંબલીનું ઝાડ આપણે અહીંયા છે, એમાં અત્યારે ફૂલ તો ન હોય, કોલ કહી અમે તો. આપણે અમેરિકાથી બેન છે ઉષાબેન, એ કહેતા હતા કે આંબલીનો ફૂલડા કે બહુ ભાવે અમને, કોલ ચટણી બનાવતા. તો અમે બહુ બનાવી છીએ ચટણી. હા, ઉનાળામાં પાછા થાય ત્યારે આવી ગયો. અને આંબલીના કોલ કહી, ફૂલ જે આવે ને ફૂલ કરમરિયા ટૂંકમાં ફૂલ, એને અમે કોલ કહી, તમે ફૂલડા કહેતા છો બરાબર. તો અમે ફૂલ કહીને એની ચટણી એકદમ મસ્ત બને. અને ઘણી વસ્તુ એમાં નાખવાની હોય. કા હું ડુંગળી ને એવું બધું નાખવાનું હોય ને, ડુંગળી નાખી અને મરચું નાખી, હા, અને પછી ચટણી જીરું મસાલા બધા નાખીને ચટણી થાય મસ્ત. હવે તો કાયતરા આવી ગયા છે, એટલે કાયતરા છે નાના મીડિયમ ટૂંકમાં અત્યારે ખવાય એવા જ છે આમ કાયદેસર ખાય એટલે. અને તુરિયાનાથી અહીંથી આપણે ટૂંકમાં છે ને, જો ઓલ પણ સુધી ટમેટી થઈ, અહીંથી આ પછી વાલોડના 2-3 છોડવા છે, ને વાલોડના 2 છોડવા હોય ને એટલે ધરાઈ રહી. હા, 2 છોડવામાં જ ખાલી ઉતારીને અને વર્ષો વળી વધારે વાવતા, અમે 6-7 છોડવા વાવતા, પણ કોઈ પછી ખાય નહીં અને ખોટી વેસ્ટેજ જતી. એટલે એ ટૂંકમાં અહીંથી આ વાલોડ પૂરી થઈને અહીંથી તુરિયાને એવું ચાલુ થયું, તુરિયા વાલ અને સોરા એવું ટૂંકમાં ચાલુ થયું. તુરિયામાં પણ જો નાના નૈડા મીંડા પડવા. અને કાયદેસર તો બોર સોયથને દઈ, નકર આપણે બોર સોયથ પહેલાં તુરિયા થવા માંડ્યા હોય. કા પણ ઓણ ન થયા, નકર બોર સોયથને દી તુરિયાનું જ શાક હોય, પણ ઓણ ન થયા. સોયથ વહી ગઈ અને પાયસામાં જ થઈ ગઈ. હવે આઈટમ પછી થાય. આમાં તુરિયા છે અને વાલ છે ને બધું ટૂંકમાં ભેગું છે. વાલે હવે મનશે થવા. તો ઘણા લોકોએ વાલ ન હોતી જોયા હોય, આપણે એવું નથી કહેતા કે આપણે થાય બરાબર. તો વાલ છે ને આ રીતના હોય, ઘણા લોકોએ ન જોયા હોય. તો આ છે ને જા આની અંદર બી આવે, આ ટૂંક સમયમાં જ થાય. હવે 5-7 દીમાં જ આમાં બી મીંડા ભરાવા, અત્યારે ફોલવું નથી. અને આને બીનું જ શાક ટૂંકમાં થાય. આ હોહરવા વાલ આ રીતના છે. એટલે આ સિઝનની ટૂંકી મુદતના વાલ કહેવાય, લાંબી મુદતના હોય શિયાળામાં થાય. થાય એટલે પછી બધું થાય. જા આમાં ઘણા ખરા છોડવામાં એ રીતનું છે, નકરા જો વાલ જ પીરા. એટલે બિયારણ ટૂંકમાં ઓમ મિક્સ થયું હોય, બધું મિક્સ વાવ્યું એટલે અમુકમાં પાછા નથી હોતી, એ દેશી છોડવા હોય. જામાં બધે આ વાલમાં પહેલાં આ રીતના ફૂલ આવે, પછી ઝીણી સીંગું બંધારણ મંડે થવા. અને તરીએ તમે જોવો એટલે નકરા વાલ જ જો છે. જો ના વાલ હોહરવા વાલ જ છે. અહીંથી પછી દાણાવાળા સોરા આવ્યા, સોરા પણ એમ જો દાણાવાળા. આ સિંગું છે ને આવી જ લેવાની હોય, આવી કા જો છે લાંબિયું સિંગું અને દાણાવાળ્યું. જો હાલે
ઠેઠ આપણે ઓલા લીમડેથી ચાલુ કર્યું હતું, મરસામાંથી મુહૂર્ત કર્યું હતું, પછી ભીંડો અને સીભડા 3, પછી આપણે શું ઉતર્યું સોરા, 4 વસ્તુ ઉતરી. બાકી બીજું બધું હજી થાય એમ છે, પણ નાનું નાનું. ટમેટા તો હજી થાય, ટમેટા વાર લાગશે. ટમેટા થાય એટલે ઢગલા મોઢે થાય કા. અહીંયા આપણે આ ખૂણામાં તુવેર છે 3 આયરું, 1 2 અને 3. ઘર પૂરતું બધું કરી લેવાનું. અને આ ખેતર આપણે હાવ પેક છે. આ રીતના 4 બંધ મારેલા છે દોરીના, ઝટકા દોરી છે. ઝટકો નથી મૂકતા કે સોટે નથી મૂકતા, એટલે કાયદેસર જો પીઠડા ખોરીને અને ફેન્સિંગ મારેલું એટલે આમાં શાકભાજી થાય. અને વાડીવાળું કટકુર્યું એમાંય પણ તાર મારેલા છે, એટલે એમાંય શાકભાજી થાય. બાકી જ નકર રોજ ન રહેવા દઈએ, રોજ આવી જાય ને એટલે એ બધું ખાઈ જાય. રોજનો ત્રાસ વધારે છે અમારે આ બાજુ, રોજ ભૂંડ. એ તો જો કે હવે બધે થઈ ગયો. અને તારનો મોટો બેનિફિટ વહેલા સડી જાય આ રીતે. આપણે ઝટકા નથી મૂકતા ને એટલે હાલે, બાકી જો ઝટકા મૂકતા હોય તો ઝટકો બંધ થઈ જાય. એટલે આ ટૂંકમાં છે ને આ રીતના દૂધીના વહેલા સડી ગયા છે. અહીંયા તુરિયાના હોહરવા સડી ગયા છે, વાલના પણ એમાં સડી જાય. એટલે શાકભાજી બધું આપણું થાય ને એ લટકતું થાય અને લાંબુ થાય અને જમીનને અડે નહીં, એટલે ટૂંકમાં નિરોગી રહીએ એમનો. એટલે એમ બહુ મોટા ફાયદા હોય. એટલે તાર મારેલા એટલે શાકભાજી બધું ત્યાં જ વાવ્યું છે. વણ બધું ટૂંકમાં પ્લાનિંગથી. હું તો ન આવતો, બાયુએ બધું પ્લાનિંગથી વાવ્યું છે કે વહેલાવાળી વસ્તુ છે ને આમાં વાવીને તો તારે સડી જાય એમ. તો આ તારે પણ ફોહરવી તારે છે ને ફોહરવી લાવીને એમાંય જો દૂધીને એવું વાવેલું છે. અહીંયા દૂધી વાવેલી, એ પણ તારે સડી ગઈ આ રીતે. એમાંય હવે ફૂલની નૈડાની શરૂઆત થઈ ગઈ છે. અને આનો વિકાસ રોકવો એટલે આ ડોકું કાપી નાખવાનું, મેન ડોકું હોય એટલી. આ રીતે ઝાડ છે ને આ કટિંગ થઈ ગયું, આટલું ડોકું કાપી નાખીને એટલે અહીંથી આ વિકાસ બંધ થઈ ગયો. ને આમાં જે આ ડાયરું ફૂટીને એમાં સીધું જ આ રીતના ફૂલ ને નૈડા ચાલુ થઈ જાય. એટલે આ આગળ જતું અટકી ગયું અને આમાં પુષ્કળ માલ મંડે થવા. આપણે દેશી ભાષામાં કહી કે વિકાસ એનો રોક્યો, પણ ઓલી ભાષામાં એમ કહેવાય કે 3G કટિંગ કર્યું એમ. હાલો જ અહીંયા ઉપલા ખેતરમાંથી છે ને જે કંઈ શાકભાજી ઉતારવાનું એ ઉતરી ગયું ને હવે જવું વાડીએ. અને વાડી આપણે સામે આવે એટલે ત્યાં જાય ને ત્યાં સોરી જે ત્યાં એવું છે બધું કા લીંબુ મીઠા લીમડો ને એવું બધું ટૂંકમાં ત્યાં છે. અહીંયા આપણે મુહૂર્ત કર્યું કંટોલામાં, તો કંટોલા તો કેવા મસ્ત ઉતરે. કંટોલા કાયદેસર સ્વાસ્થ્ય માટે બહુ સારા. અને કંટોલા નકર ગોતવા જવા પડે આમ પારે ને એમાં. પણ આપણે અહીં વાવેલા છે. બીજ વાવો ને તોય ઉગે. આના કદાચ પાકેલા તમે ગમે ત્યાંથી ઉતારી આવો અને વાવી દો તમારી વાડીમાં એટલે વરસદીમાં થવા માંડે. અને વાવવાનો સમય છે ટૂંકમાં આખરમાં, વાવણી પહેલાં બી વાવીને અને એને 1-2 વાર પાણી થોડું નાખજો એટલે કમ્પ્લીટ એના એ જ વરસે થવા માંડે. આપણે તો એ જ રીતે વાવ્યા હતા. બાકી આની ગાંઠું હોતી કાઢી જાય અહીંથી તોય હાલે, બાકી તો બિયારણ વાવી તોય હાલે. એટલે કંટોલાનો વેલો એક અહીંયા જબ્બર છે. અને હતા હોહરવા પણ ટૂંકમાં દવા મારીને નીકળી ગયા. અને એક વેલો ઓલી પણ જબ્બર છે. બાકી આ બધી સોરી ચોરા ને એવું છે. બાકી તો બધુંય આપણે આ ફળાવ ઝાડ છે. અંજીર છે, પપૈયા છે, આમળા છે, જામફળી છે, ડ્રેગન ફ્રૂટ છે, પપૈયા, સરગવા, લીંબુડિયું, જામફળિયું, સીતાફળી, ચીકુડી અને એવું બધું છે. અને અહીંયા એપલ બોરડી છે, મીઠો લીમડો, લીંબુડી, જાસૂદ, જામફળી, ઉમરો, પપૈયા દાઈએ. પછી કેળ છે. ઉષાબેન કહેતા હતા કે કેળા કાનાને બહુ ભાવે છે તો વાવી દેજો. તો કેળા આપણે સેજ જારિયા મલક છે. કેટલા છે તમે જો, આ લૂમે તમને બતાવું તો કેળાની લૂમ છે ને દાર છે. હવે આને આપણે જ્યાં નીચેનો ભાગ હોય ને એને કાપી નાખવાનો છે. આ રીતે કાપી નાખીને એટલે હવે નીચેનો વિકાસ બંધ થઈ ગયો અને ઉપલા જે કેળા રહ્યા એ બધા સારા થાય. અહીંયા છે ઝીણી સોરી, એટલે આ છે ને પાકેલી હોય એનું ખોટી શાક થાય દાણાનું. આ રીતની પાકેલી હોય અને લીલીનું શાક થાય. તો આ બધી ઝીણી સોરી જોઈ ઉતારે. આ બધી સોરી જ છે ને થોડાક સોરા છે. અહીંયા પણ વાલ છે. અને હળદર આપણે અહીંયા વાવેલી છે. પોર આપણે ઉપર હતી, વણ અહીંયા છે. આ બધી હળદર છે. અહીંયા થોડીક કોબી વાવી દીધી.
રીંગણી તો અમે છે ને બહુ ઓછી વાવી, કારણ કે રીંગણી ખાય છે જ ઓછા, રીંગણા ઓછા જ ખાય, શિયાળામાં વધુ પડતા, બાકી અત્યારે રીંગણું ન ખાય, ઉનાળામાં ન ખાય. બાકી રીંગણી આપણે છે ને 20 છોડવા છે અહીં. લીંબુ પણ જાય મલક પીડા છે, હેઠે એટલા પીડા છે, અહીં લીંબુડી છે, અને લીંબુડી તો 2 ઓલ પણ હોતી છે, એમાંય એટલા છે.